ભાવનગર ફાયર વિભાગ રાજકોટની ઘટના બાદ સતત 3 દિવસથી કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે શહેરમાં ત્રીજા દિવસે પણ શહેરમાં ચેકિંગ કરીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર ફાયર વિભાગ દ્વારા શહેરમાં વાઘાવાડી રોડ ઉપર આવેલી ઇક્લાસિકો અને ગોપાલ સ્વીટ એન્ડ સેવરીઝને ચેકિંગ કરતા ફાયરના સાધનો નહીં હોવાથી સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી। આમ ફાયર વિભાગે શહેરમાં ઘાળવો બોલાવ્યો હોય તેમ ચેકિંગ કરીને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અમે માધવરત્નમાં તો વિરોધ છે ના એ તો તમારી ફરજમાં તમારે હાલો ના એ કોઈ સવાલ નથી આજે 4 જગ્યાએ સીલ મારેલ છે બરાબર, અને અત્યારે પ્રોસેસ ચાલુ છે। ફાયર એનઓસી લીધેલ નથી અને પ્રોસેસ પણ હજી ચાલુ કરેલ નથી।